चल દીકરા ખાઈ લે ફટાફટ. મમ્મી હા બેટા. બસ હવે મારું પેટ ભરાઈ ગયું. હું જાઉં છું હોમવર્ક કરવા. સારું. બરાબર ખાધું ને બેટા? હા મમ્મી બસ હવે હા પણ મારું બી પેટ ભરાઈ ગયું. હું પણ જાઉં છું. હા ઓકે. બરાબર ખાધું ને? હા ભૂખી નથી રહી ને? ના ના ઓકે. આ દ્રષ્ટિ જમીને ગઈ છે, હાથ ધોવા કઈ ગઈ? હાથ ધોવાનું કહીને ગઈ ને હજુ સુધી આવી નથી. ક્યાં ગઈ હશે? આટલું બધું ઘરનું કામ બાકી છે, કોણ જાણે ક્યારે થશે ને મને પણ ઊંઘ આવે છે. દ્રષ્ટિ, એ દ્રષ્ટિ ગઈ ખબર નહીં. દ્રષ્ટિ એ આવી શું થયું મમ્મી? ક્યાં ગઈ તી? તને ખબર નથી પડતી આટલું બધું કામ બાકી છે ને રખડવા જાય છે? ચલો એકવાર જોવા જવાય તો. તને મમ્મી કેમ આટલી જોરથી બોલો છો? ક્યાં ગઈ હતી? હું મારું હોમવર્ક કરતી હતી. તો પછી આ બધું ઘરનું કામ કોણ કરશે? આ બધા વાસણ ને એવું ઘસવાનું છે. ખબર નહીં હવે દ્રષ્ટિને કેમ ખીજવાય છે મમ્મી? શું થયું જરા જોવા દે તો. હું નથી ઘસવાની, મારે બહુ બધું હોમવર્ક છે. પણ તે શીખે ક્યારે? આ બધું ઘરનું કામ કોણ કરશે? શું થયું મમ્મી? આ દ્રષ્ટિને કેમ ખીજવાય છે? આ દ્રષ્ટિ જો ને, આ બધું મારું ઘરનું કામ બાકી છે અને એ એનું હોમવર્ક કરવા માટે બેસી ગઈ. હવે આ કોણ કરશે એમ કે મને? બધું જ કામ બાકી છે. મમ્મી તમને કામનો પ્રોબ્લેમ છે ને? ચલો મારી પણ આપણે. ક્યાં લઈ જાય છે? ચલો તો ખરી. હે ભગવાન, આ છોકરાઓ પણ આજકાલના કોઈ જ સાંભળવા તૈયાર નથી. તમે છે ને આમાં 5 મિનિટ બેસો, અમે લોકો છે ને ઘરનું બધું કામ કરી દેશું. પણ બેટા તું સાંભળ તો ખરો, આ ઘર ટાઈમ તો તું ઘડિયાળમાં જો, અને અહીંયા બધું જ ઘરનું કામ બાકી છે. મમ્મી આ તો ઘરનું કામ છે, અમે લોકો તો કરી લેશું. તમે બેસો. પણ દીકરા તું સાંભળ, આ કામ છે તારું. આ કામ છોકરીઓનું હોય છે. આ વાસણ ઘસવાનું, કચરા પોતા કરવાનું બધું જ કામ છોકરીઓનું હોય છે. આ તો ઘરનું કામ છે. આ ઘરનું કામ તો અમે બી કરી લઈએ. ચલ દ્રષ્ટિ તું વાસણ ધોવા લાગ, હું કચરા પોતા કરી દઈશ. પણ બેટા સાંભળ તો ખરો. મમ્મી ખાલી તમે મને 5 મિનિટ આપો. जब चोट कभी मेरे लग जाती थी तो आँख तेरी भी तो भर आती थी माँ, ओ माँ। जब चोट कभी मेरे लग जाती थी तो आँख तेरी भी तो भर आती थी। एक छोटी सी फूंक से तेरी सभी दर्द मेरे होते थे गुम। आज भी कोई चोट लगे तो याद आती हो तुम। आज भी मेरी आँख भरे तो। A few moments later. મમ્મી અમારા બધા જ કામ થઈ ગયા. તમારા બધા જ કામ થઈ ગયા? શું વાત કરે છે બેટા? આજે તે કામ કર્યું ઘરનું? તને શરમ ના આવી? મમ્મી ઘરના કામ કરવામાં કઈ શરમ? કામ તો બધાને હળી મળીને કરવાના. હા બેટા, એ વાત તો સાચી છે. આજે તમારી આંખો ઉઘાડી દીધી કે કોઈ પણ કામમાં શરમ ના હોય. આજે સમજાયું કે કામ દીકરા કે દીકરીનું નથી, જવાબદારી આખા પરિવારની હોય છે. मेरी माँ प्यारी माँ।